નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાની મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામો મંજૂરી અર્થે દરખાસ્ત મૂકવામાં આવી, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ આ બેઠકમાં 9 કામો અને 3 વધારાના કામોની દરખાસ્ત મુકાઈ, જેમાં ચર્ચાના અંતે જરૂરી સુધારા વધારા સાથે તમામ કામોને મંજૂરી આપવામાં આવી। વધુ વિગત અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી। આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 9 દરખાસ્તો અને વધારાની 3 દરખાસ્તો, આમ કુલ 12 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી। 12 દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે। વોર્ડ નંબર 12માં અકોટા બ્રિજ 4 રસ્તે ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં ભંગાણ પડ્યું હતું કે 67(3)C હેઠળ 5,28,110 રૂપિયા વત્તા જીએસટીના ભાવે રિપેર કરવામાં આવ્યું હતું, જેને 67(3)C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે। ઉત્તર ઝોન વિસ્તારમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની નાણાકીય મર્યાદામાં આરસીસી રોડ બનાવવાનો જે મંજૂર થયેલો ભાવ હતો, જેમાં નાણાકીય બચત હોવાથી સમય મર્યાદામાં 3 મહિનાનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે। દક્ષિણ ઝોન વિસ્તારમાં 5 કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારાથી ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક પર પેવર બ્લોકથી પેવિંગ કરવાનું કામ હતું, જે 5 કરોડનો મુખ્ય મૂળ ઇજારો હતો, જેમાં 2 કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે। દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 1 કરોડની મર્યાદામાં મજૂરીથી પથ્થર પેવિંગ, કર્બિંગ કરવાનું જે કામ હતું, જેમાં 1 કરોડની સામે 1 કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે। એ મ્યુનિસિપલ કમિશનર શ્રીની કચેરી છે, જેમાં સિપાહીઓ તો ખાસ પગાર 300ને બદલે વધારીને 1000 કરવામાં આવ્યો છે। દિવાળીના પ્રસંગે આ કમિશનરશ્રીની ઓફિસના જે કર્મચારીઓ કામ કરે છે અને પોલિટિકલ સાઇડ પર જે કામ કરતા હતા, તમામ કર્મચારીઓના ખાસ પગારમાં 300ને બદલે 1000નો વધારો કરવામાં આવ્યો છે। પાણી પુરવઠા શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાના હતા, જે 75 લાખનો મૂળ ઇજારો હતો, જેમાં 20 લાખની નાણાકીય મર્યાદા વધુ માગવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાના વિતરણ મથકો અને પાણી સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિકલ સ્પેર પાર્ટ્સ બદલવા ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં સર્જાયેલી ખામીને દુરસ્તી કરવાનો જે વાર્ષિક ઇજારો 65 લાખનો હતો, જેમાં 20 લાખનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે। સયાજીપુરા ટાંકી 6% વધુ મુજબ 2,60,77,898 રૂપિયાના ભાવપત્રકથી એનું ઓએનએમ કરવાનું છે, જે કામને મંજૂર કરવામાં આવ્યું છે। એવી જ રીતે આજવાળો ટાંકી પણ 6% વધુ મુજબ 3,35,40,562 રૂપિયાથી 5 વર્ષ માટેનું ઓએનએમ છે, આ કામને પણ મંજૂર કરવામાં આવ્યું છે। વધારાની દરખાસ્તોમાં જે કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે, આમાં ભાડા પદ્ધતિ આકારણીથી ઇન્સેન્ટિવ રિબેટ જે આપવાનું છે, એમાં વ્યાજ ઉપર 100% માફી છે, અને જે ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ છે, એમાં રેસિડેન્શિયલમાં 80% અને કોમર્શિયલમાં 60% માફી આપવાનું ઠરાવવામાં આવે છે। સિવાય નોટિસ ફી, વોરંટ ફીમાં 100% રિબેટ આપવાનું ઠરાવવામાં આવે છે। વોર્ડ નંબર 14 પૂર્વ ઝોનમાં જે પાણી વિતરણ શાખા દ્વારા પાણી નળિકા નિભાવણીનો ઇજારો હતો, જેમાં 10 લાખનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 4માં જે પાણી વિતરણ શાખા દ્વારા પાણી નળિકા નિભાવણીનો ઇજારો હતો, જેમાં 20 લાખનો વધારો માગવામાં આવ્યો હતો, એ પણ મંજૂર કરવામાં